Hello students, in the last lecture we understood the meanings of Unit 1. Today we will start the lesson Unit 1 Q for question. Lesson નું નામ શું છે? તો Q for question. We will see activity 1. હવે આપણે activity 1 જોઈશું. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. અહીં એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ, ઇમેજિનરી એટલે શું કહેવાય? કાલ્પનિક, બરાબર? એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે. તો કોનું? તો ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. વી ઓલ નો સુનિતા વિલિયમ્સ, આપણે બધા જાણીએ જ છે કે કોણ છે? તો એક ફેમસ એસ્ટ્રોનોટ એટલે કે પ્રખ્યાત અવકાશયાત્રી, અવકાશમાં જઈ આવ્યા છે, બરાબર છે? લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ. તમારા ટીચરને સાંભળો અને રીડ કરો. એટલે ક્લિયર થયું ને? આ ઇન્ટરવ્યૂ કોનું છે? તો સુનિતા વિલિયમ્સનું. તે પણ કાલ્પનિક ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર એટલે જે ઇન્ટરવ્યૂ લે છે તે શું કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ શું રિપ્લાય આપે છે? હેલો, નાઇસ મીટિંગ યુ. હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર આસ્ક, વેર ડુ યુ વર્ક. હવે ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય છે. ઓકે, ઇન્ટરવ્યુઅર પહેલો ક્વેશ્ચન કયો પૂછે છે? તો વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. તે નાસામાં કામ કરે છે. નાસા નામની કંપની ક્યાં છે? તો અમેરિકામાં, બરાબર? તો હવે આપણે જોઈશું નાસાનું ફૂલ ફોર્મ શું થાય છે તે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે રાષ્ટ્રીય વિમાન વિદ્યા અને અવકાશ સંચાલન. ઓકે, આ થયું નાસાનું ફૂલ ફોર્મ. તો હવે આપણે જોઈશું કે તે નાસામાં કામ કરે છે, બરાબર? એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછે છે? વેર વર યુ બોર્ન. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ કયો પ્રશ્ન પૂછે છે કે તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ, ઓહિયો. બરાબર? ઓહિયો અમેરિકામાં આવેલું એક સ્ટેટ છે, રાજ્ય છે. ઓહિયો નામના રાજ્યમાં થયો હતો. ઇન્ટરવ્યુઅર આસ્ક, હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછે છે કે તમારી જન્મ તારીખ કઈ છે? ઓકે, સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ, 19th સપ્ટેમ્બર 1965. 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર આસ્ક, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. હવે કયો સવાલ પૂછે છે કે તમે તમારું ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, બરાબર? તમે 12થમાં જશો અને 12th પછી કોલેજના જે 3 વર્ષ આવે તો તેને શું કહેવાય? ગ્રેજ્યુએશન. તો તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું હતું? સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ, તે શું રિપ્લાય આપે છે? આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઓકે, તેમણે ગ્રેજ્યુએશન ક્યાંથી કમ્પ્લીટ કર્યું હોય? તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરવ્યુઅર આસ્ક, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. કે તમે જ્યારે સ્પેસમાં ગયા હતા, અવકાશમાં, તો ત્યારે કઈ ખાસ વસ્તુઓ તમે તમારી સાથે લઈ ગયા હતા? એવું ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પૂછે છે. કોને? તો સુનિતા વિલિયમ્સને. સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ, હવે શું આન્સર આપે છે? ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. 3 વસ્તુ લઈ જાય છે, બરાબર? કઈ? તો ધ ભગવદ્ ગીતા, કે જે આપણું હિન્દુઓનું ધાર્મિક પુસ્તક છે, બરાબર? સેકન્ડ થિંગ ઇઝ અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા,
બીજી વસ્તુ કઈ લઈ જાય છે તો ગણપતિ બાપ્પાની એક નાની મૂર્તિ. અને ત્રીજી વસ્તુ કઈ લઈ જાય છે તો એક લેટર. બરાબર, કોનો લેટર તો સુનિતા વિલિયમ્સના ફાધર લેટર લખે છે. કઈ લેંગ્વેજમાં તો હિન્દીમાં. બરાબર, તો એ લેટર તેની સાથે લઈ જાય છે. એટલે શું લઈ જાય છે તો ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. આટલી વસ્તુઓ એ સ્પેસમાં ફર્સ્ટ ટાઈમ જાય છે ત્યારે લઈ જાય છે. ઇન્ટરવ્યુઅર આસ્ક હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. હવે શું સવાલ કરે છે કે તમને તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી હતી. બરાબર છે, તમને કોણે પ્રેર્યા હતા. સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ મહાત્મા ગાંધી. ઓકે. ઇન્ટરવ્યુઅર આસ્ક વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. હવે શું સવાલ પૂછે છે કે તમે કયા મૂળ દેશના છો. બરાબર, તમારો મૂળ દેશ કયો છે. સુનિતા વિલિયમ્સ રિપ્લાઇડ ઇન્ડિયા. મૂળ કયા દેશના છે તો ઇન્ડિયાના, ભારતના. ઇનફેક્ટ એટલે હકીકતમાં માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ્સના પપ્પાનું નામ શું હોય છે દીપક પંડ્યા. તો દીપક પંડ્યા ક્યાંના હોય છે તો ગુજરાતના. ઓકે, તો અહીં એક નાનો ઇમેજિનરી ઇન્ટરવ્યૂ આપણે જોઈ લીધું. ઓકે. સ્ટુડન્ટ્સ, આપણે જોયું સુનિતા વિલિયમ્સનું ઇમેજિનરી ઇન્ટરવ્યૂ. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2A. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક for all the questions that are answered in the statements. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ આવતા હોય તેની સામે ખરાની નિશાની કરો. ઓકે, ઓલરેડી આપણે આ ગ્રામરમાં જોઈ ગયા છે, તેનું જ રિવિઝન આપ્યું છે. હવે જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 days રહ્યા હતા. સ્ટે એટલે રહેવું. બરાબર, હવે અહીં A, B અને C 3 ક્વેશ્ચન બનાવેલા છે. ઓકે, તો આ 3 ક્વેશ્ચન અને સુટેબલ છે કે નથી તે આપણે જોવાનું છે. ઓકે, હોય તો ખરાની નિશાની કરવાની છે, ન હોય તો એના પર કંઈ નિશાની કરવાની નથી. હવે એમાં શું ક્વેશ્ચન આપ્યો છે વેર ડીડ સી સ્ટે. સી એટલે કોણ સુનિતા વિલિયમ્સ. બરાબર, તે ક્યાં રહ્યા હતા. ક્યાં રહ્યા હતા તો સ્પેસ, ઇન ધ સ્પેસ. ખ્યાલ આવતો છે ને, આન્સર આવતો છે. ઓકે, એટલે આ ક્વેશ્ચન બનશે. એટલે અહીં ખરાની નિશાની કરવાની છે. બીમાં હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. સ્પેસમાં કોણ રહ્યું હતું. કોણ રહ્યું હતું તો સુનિતા વિલિયમ્સ. બરાબર, એટલે આ પણ ક્વેશ્ચન બનશે. એટલે બીમાં પણ રાઈટ. સી ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ. તે સ્પેસમાં કેટલા દિવસ માટે રહ્યા હતા તો 36 days. આનો પણ આન્સર આપણને આમાં મળી જાય. ક્લિયર થતું છે ને, એટલે સીનો પણ ક્વેશ્ચન બનશે. ઓકે. નાવ સેકન્ડ, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ. ગ્રીસમાં પહેલું થિયેટર ડેવલપ થયું હતું એટલે વિકસ્યું હતું. બરાબર, એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. કોના ભાગરૂપે તો ધાર્મિક દૃષ્ટિકોણના ભાગરૂપે થિયેટર પ્રોડ્યુસ ડેવલપ થયું હતું. હવે એના ક્વેશ્ચન જોઈએ. એમાં શું આપ્યું છે વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. ગ્રીસમાં શેનો વિકાસ થયો હતો. શેનો થયો હતો તો ધ થિયેટર. ક્લિયર થતું છે ને, એટલે એ બરાબર છે, એથી ક્વેશ્ચન બનશે. વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ. થિયેટરનો ડેવલપ વિકાસ કેમ થયો તો એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. આન્સરમાં એ આવશે. એટલે બી પણ ક્વેશ્ચન બનશે. બરાબર. સી વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. પહેલું થિયેટર ક્યાં ડેવલપ થયું હતું, ક્યાં વિકસ્યું હતું તો ક્યાં ગ્રીસમાં. ઓકે, એટલે આ ક્વેશ્ચન પણ બનશે. એટલે A, B, C 3 ક્વેશ્ચનના આન્સર આમાં આવી જાય છે, એટલે 3 ક્વેશ્ચન બનશે.
Third, the first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. પહેલો ન્યૂઝપેપરની જાહેરાત બરાબર appeared on the back page of a London newspaper in 1625. લંડન નામના ન્યૂઝપેપરમાં ઓકે બેક એટલે પાછળના ભાગે દેખાયું હતું. તો કઈ સાલમાં? 1625માં. હવે જોઈએ કઈ રીતે ક્વેશ્ચન બનશે. એમાં શું ક્વેશ્ચન આપ્યો છે? વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટિઝમેન્ટ અપિયર? પહેલા ન્યૂઝપેપરની જાહેરાત ક્યારે દેખાઈ હતી? ક્યારે? તો 1625માં. બરાબર છે, આમાં આન્સર આવી જતો છે. એટલે એથી ક્વેશ્ચન આપ્યો છે તે બરાબર છે, એટલે ટીક કરવાનું છે. બી, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટિઝમેન્ટ ઇન 1625? હુ એટલે કોણ? કે 1625માં કોણે પહેલી એડવર્ટિઝમેન્ટ આપી હતી? બરાબર, તે ક્વેશ્ચન બનશે નહીં, એટલે બી પર આપણે કંઈ ટીક કરવાનું નથી. સી, વેર ડીડ એડવર્ટિઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? લંડન ન્યૂઝપેપરમાં જાહેરાત ક્યાં દેખાઈ હતી? ક્યાં દેખાઈ હતી? તો બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર. લંડન ન્યૂઝપેપરના પાછળના ભાગે. બરાબર, એ આન્સરમાં આવી જાય એટલે સીની આગળ આપણે ટીક કરવાનું છે. નેક્સ્ટ, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ફર્સ્ટ વુમન, બરાબર, IPS ઓફિસર ઓફ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાની પહેલી IPS ઓફિસર હતી. એ, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? કોણ આવશે? કિરણ બેદી. એટલે ફર્સ્ટથી ક્વેશ્ચન બનશે. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો IPS ઓફિસર. બરાબર, એટલે બી પણ ક્વેશ્ચન છે તે બરાબર છે. સી, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર? કિરણ બેદી IPS ઓફિસર તરીકે ક્યારે સિલેક્ટ થયા હતા? તો એનો આન્સર આમાં આ સેન્ટેન્સમાં આપવામાં આવ્યો નથી. ખ્યાલ આવ્યો? એટલે સી પર આપણે કંઈ ટીક કરવાનું નથી. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો. હવે જોઈએ ક્વેશ્ચન એ, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે મહાત્મા ગાંધીજી દિલ્હી ક્યારે ગયા હતા? ઓકે, અહીં શું આપ્યો છે કે તેમનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબરે 1869માં થયો હતો. બરાબર, દિલ્હીની વાત કરવામાં આવી જ નથી, એટલે એથી ક્વેશ્ચન બનશે નહીં. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? ક્યાં થયો હતો? તો પોરબંદરમાં. ઓકે, એટલે બી ક્વેશ્ચન બરાબર છે. સી, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીજીનો બર્થ ડેટ, જન્મ તારીખ કઈ છે? તો 2 ઓક્ટોબર 1869. ઓકે, એટલે સીથી ક્વેશ્ચન બનાવેલો છે તે પણ બરાબર છે. સો ઓલ સ્ટુડન્ટ, you have to write question 2A in your notebook. ઓકે, ફર્સ્ટ યુનિટના આપણે જે મિનિંગ્સ જોઈ ગયા છે તે પણ તમારે ઇંગ્લિશની ફેરબુકમાં લખવાના રહેશે. એ મિનિંગ્સ પછી તમારે લખવાનું છે ક્વેશ્ચન 2A.